નમસ્કાર, હું છું નિહાર દેસાઈ. અત્યારે હું ઊભો છું ટાઉન હોલ આગળ. તમે જોઈ શકો છો જે રીતે અહીંયા સરસ મજાના પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. પહેલાં લતા મંગેશકરજી હોય કે બધા જે સંગીતકારો છે જેમણે સંગીતમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું છે, એમના પેઇન્ટિંગો અહીંયા કરવામાં આવી રહ્યા છે. અને અત્યારે આપ જોઈ શકો છો આ ભાઈ અત્યારે દિવાલ ઉપર સારામાં સારા પેઇન્ટિંગ કરી રહ્યા છે. એમને પૂછીશું, શું નામ છે આપનું? હિરેનભાઈ સવનિયા. બરાબર. ક્યાંથી આવ્યા છો તમે? મુંબઈથી આવેલો છું. બરાબર. હા. આ તમને સ્પેશિયલ 3D પેઇન્ટિંગ માટે બોલાવવામાં આવ્યા છે, તો તમારી સ્પેશિયાલિટી શું છે? થ્રીડી પેઇન્ટિંગ જે નેચરલ લાગે ને સાચું જેવું દેખાય એ માટે મને કમિશનર સરે મને મુંબઈથી બોલાયેલા છે. બરાબર. કેટલા વર્ષથી તમે પેઇન્ટિંગ કરતા હો? મને આજે 32 યર્સ થઈ ગયા પેઇન્ટિંગ કરતા. બરાબર. અને તમારી સ્પેશિયાલિટી કઈ છે એમ? લેન્ડસ્કેપ ને પોર્ટ્રેટ. બરાબર. અને આ કલર કેવા યુઝ કરવામાં આવે છે? કલર એક્રેલિક આઉટસાઇડના જે સનલાઇટથી કે વરસાદથી ખરાબ ન થાય એવા સ્પેશિયલ કલર હોય છે, એ અમે લોકો યુઝ કરીએ છીએ. પ્લસ એના પર લેકરનું કોટ બી કરીએ છીએ તાકી બહારના વેધરથી ખરાબ ન થાય. ઓકે. અને તમે મહેસાણાની જનતાને શું કહેશો? તમે આટલા સારામાં સારા બધા ચિત્રો દોર્યા છે, સારામાં સારી પેઇન્ટિંગો કરી છે, તો એકવાર મહેસાણાની જનતાને શું કહેશો કે આ પેઇન્ટિંગ ખરાબ ના કરતા, કે શું કહેવા માંગશો? સ્વાભાવિક છે કે સારો વર્ક છે, સમજદાર છે, સારું કર્યું છે તો ખરાબ થવાનું જ નથી. ને લોકોમાં બી ચેન્જિંગ આવે છે, ઘણા જોઈ છે તો લાગે છે કે નહીં સારું થાય છે ને સારું એક ડેવલપનું એક આગળ મહેસાણા એક આગળ વધતું જણાય છે. અને જનરલી પેઇન્ટિંગ તમે દિવાલ ઉપર દોરો છો તો શરૂઆત ક્યાંથી થાય છે? પેઇન્ટિંગ શરૂઆત મીન્સ બેસકોટ અમે લોકો પ્રાઇમર વગેરે બેસકોટ કરીએ ને પછી સર ડિસાઇડ કરીએ, જેમ કે માહોલ ને વાતાવરણના હિસાબે કે જ્યાં સ્કૂલ છે ત્યાં એજ્યુકેશન રિલેટેડ છે, ત્યાં સ્પોર્ટ્સનું છે ત્યાં સ્પોર્ટ્સના રિલેટેડ છે, જ્યાં સામાજિક છે ત્યાં સમાજના રિલેટેડ છે, એવા ચિત્ર ડિસાઇડ કરીએ ને પછી એ પ્રમાણે અમે દિવાલો પર ચિત્ર બનાવીએ. જનરલી આમ કેટલો સમય લાગતો હોય છે કે એક આટલી વોલ કમ્પ્લીટ કરતા તમને કેટલો સમય? 8-10 દિવસ લાગે અમને 500 ફૂટ કરતા. હા, અને સારું કામ કરવું હોય તો. બાકી તો ડિઝાઇન વગેરે હોય તો સ્પીડમાં થઈ જાય, 2-3 દિવસમાં પણ થઈ જાય. બાકી એક પોર્ટ્રેટ બનાવો તો 2 દિવસ લાગે. તો મહેસાણાની જનતાને અપીલ છે કે આટલું જે પેઇન્ટિંગ કરતા એમને 8 થી 10 દિવસ લાગ્યા છે, તો બધાને મારું નમ્ર નિવેદન છે કે આ પેઇન્ટિંગ અત્યારે જેવી દેખાય છે ભવિષ્યમાં પણ એવી જ દેખાય, કે ન પછી આપણે પાનની પિચકારીઓ મારીએ કાં તો એ પેઇન્ટિંગને ગંદુ કરીએ. આ પેઇન્ટિંગને સાચવવાની જવાબદારી એ આપણી છે.